પારિવારિક સંબંધોને મર્યાદાને લૂણો લગાડતી વધુ એક ઘટના વાવ થરાદથી સામે આવી છે। કૌટુંબિક કાકાને તેના ભત્રીજાએ જ પતાવી દીધા અને એ પણ કેમ હત્યા કરી તો ઠપકો આપવા જેવી બાબતે તે કાકાની હત્યા કરી નાખી। આ હત્યાના કારણે સમગ્ર પંથકમાં અત્યારે ચકચાર મચી જવા પામી છે। જમીન કે મિલકતની વહેંચણીના નાના મોટા વિખવાદ કે પછી સામાન્ય બોલાચાલીમાં જ લોકો કૌટુંબિક સંબંધોને ભૂલી જાય છે। વડીલોની મર્યાદા ભૂલીને અયોગ્ય પગલું ભરતા પણ હવે લોકો ખચકાતા નથી। ક્યારેક ભાઈ જ ભાઈનો તો ક્યારેક પતિ જ પત્નીની હત્યા કરી નાખે છે। નવરચિત વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના ધુણસોલ ગામની સીમમાં હત્યાનો આવો જ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો। એક જ ગામમાં રહેતા ભત્રીજા વાહજી ઠાકુર અને તેના કૌટુંબિક કાકા પ્રધાનજી ઠાકુર વચ્ચે કોઈક મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ। જો કે વિખવાદ ન વધે તે માટે વાહજી ઠાકુર ખેતરમાં આવેલી તેની ઝૂંપડીમાં પરત ફરી ગયો। જે બાદ પ્રધાનજી ઠાકુરનો નાનો ભાઈ શ્રવણજી ઠાકુર એક મિત્રને લઈને બાઇક પર વાહજી ઠાકુરને ઘરની બહાર આવ્યો અને મારા ભાઈ સાથે કેમ બોલાચાલી કરે છે તેમ કહીને ઠપકો આપવા લાગ્યો। આ વાતનું માઠું લાગી આવતા ઉશ્કેરાઈ ગયેલું વાહજી ઠાકુર ઘરની બહાર પડેલો એક ધોકો લઈને આવ્યો અને ઠપકો આપનારા શ્રવણજી ઠાકુરને માથાના ભાગે ઉપરા છાપરી ફટકા માર્યા, જેના પગલે લોહી લુહાણ સ્થિતિમાં નીચે ફસડાઈ પડેલા શ્રવણજીનું ઘટના સ્થળે જ નિધન થઈ ગયું। મૃતક શ્રવણજી સાથે આવેલો મિક્ષ ચહેરાજી ઠાકુર ડરીને ભાગી ગયો અને 108 ઇમરજન્સી સેવા તેમજ પોલીસને જાણ કરતા અધિકારીઓની હાજરીમાં કાફલો હત્યાના સ્થળે પહોંચ્યો। ઠપકો આપવા જેવી સામાન્ય બાબતે થયેલા હત્યાકાંડમાં ચહેરાજી ઠાકુર એકમાત્ર પ્રત્યક્ષદર્શી છે। ધુણસોલ ગામથી કોટડા જતા કાચા નેડિયા ઉપર કે જ્યાં દાનાભાઈ રણછોડભાઈ પટેલનું ખેતર આવેલું છે અને તેના ઝાપા પાસે મરણ જનાર શ્રવણજી ધર્માજી ઠાકોર અને એમની સાથે ચહેરાજી સુબાજી ઠાકોર કે જે આ ઘટનાનો સાહેબ છે, નજરે જોનાર છે, એ બંને આ કામનો આરોપી વાહજી નટાજી ઠાકોર કે જે એ ખેતરની આસપાસ ભાગીને એ બાજુથી આવેલો હોય અને એમને શોધવા માટે આ બંને વ્યક્તિઓ ત્યાં ગયેલા હતા અને તે દરમિયાન ચહેરાજીનું મોટરસાઇકલ હતું તેની ઉપર સવાર આ બંને વ્યક્તિઓ ત્યાં જતા તેમાંથી પાછળ બેસેલા શ્રવણજી ધર્માજી ઠાકોર નીચે ઉતરી અને તેમને પૂછપરછ કરે છે કે શ્રવણજીના ભાઈ પ્રધાનજી ધર્માજી ઠાકોર એમની સાથે આ આરોપીએ કેમ બોલાચાલી કરી છે અને એમની ઘરે જઈને શા માટે એ બોલાચાલી કરે છે એવું પૂછતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ અને એમના હાથમાં રહેલો બોરડીનો એક ધોકો લઈ અને આરોપી તરફ ઉશ્કેરાઈ અને જણાવે છે કે હું પ્રધાનભાઈ સાથે જે કંઈ પણ કહું કે જે કંઈ પણ કરું એમાં તારે શું છે એવું કહી અને એકદમ ઉશ્કેરાઈ જઈ અને એમની ઉપર ઉપરા ઉપરી બે ઘા કરી અને એમને નીચે પાડી દીધા। આગથળા પોલીસના કાફલાએ મૃતક શ્રવણ ઠાકોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો અને ચહેરાજીની ફરિયાદના આધારે વાહજી નટાજી ઠાકોરને તેના ઘરેથી ઝડપી પાડ્યો। આ હત્યાકાંડને અંજામ આપ્યા બાદ વાહજી ઠાકોર નાસી છૂટવાને બદલે તેના ઘરે જ રોકાયેલો હતો। એક જ પરિવારના સભ્યો વચ્ચે સામાન્ય બાબતને લઈ લોહી રેડાતા નાનકડા ધુણસોલ ગામમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે। જે મરણ જનાર છે એમની લાશ એ ઝાપા પાસે જ પડેલી હોય છે અને આ બધી ઘટનાની જાણ થતાં પોલીસ પણ તત્કાલ ત્યાં પહોંચી જાય છે અને આરોપીને ત્યાંથી પકડી પાડે છે અને એમને હાલ અટક કરી લીધેલ છે અને આ ઘટના માટે BNS કલમ 103(1) અને મહેરબાન કલેક્ટર સાહેબનું જાહેરનામું હોવાથી GP એક્ટ 135 હેઠળ ગુનો નોંધી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે। આરોપી અને મરણ જનાર છે એ બંને એક જ ગામના અને કુટુંબીઓ થતા હતા એવું હાલ પ્રાથમિક જણાઈ આવે છે। દિયોદરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ હત્યારા વાહજી ઠાકોરને ઝડપીને ગુનામાં વપરાયેલો ધોકો પણ જપ્ત કરવામાં આવ્યો છે। હત્યાના સ્થળે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરીને વાહજી ઠાકોર વિરુદ્ધ સજ્જડ પુરાવા એકઠા કર્યા છે। પંથકમાં ફફડાટ ફેલાવનારા કેસમાં મૃતક શ્રવણજી ઠાકોરના સ્વજનોએ ગુનેગાર વાહજીને આકરી સજા મળે તેવી માંગ કરી। પારિવારિક સંબંધો પર કાળી ટીલી સમાન વધતા કેસો સભ્ય સમાજ માટે પણ ચિંતાજનક બાબત છે। યશપાલસિંહ વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, વાવ થરાદ।